પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ પ્રજાપતિ સમાજના ઇટોવાળા પંચ પરિવાર દ્વારા શ્રી ખોડિયાવીર દાદાની શોભાયાત્રા સહિત યજ્ઞ કરાયો. રંગપંચમીના પાવન અવસરે આયોજિત આ ધાર્મિક પ્રસંગમાં ઇટોવાળા પંચ પરિવારે દર્શન પ્રસાદનો લાભ લીધો. રવિવારે ફાગણ વદ પાંચમના પવિત્ર દિવસે પાટણ પ્રજાપતિ સમાજના ઇટોવાળા પંચ પરિવાર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શહેરના બોડિયા રોડ પર આવેલા શ્રી ખોડિયાવીર દાદાની શોભાયાત્રા અને લઘુરુદ્ર યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે શહેરના ગુંગળી શાક માર્કેટમાં રહેતા યજમાન પરિવાર દિલીપભાઈ પ્રજાપતિના નિવાસ સ્થાનેથી વીરદાદાની ભવ્ય શોભાયાત્રા ધ્વજાદંડ સાથે ભક્તિ સંગીતના સુરો વચ્ચે પ્રસ્થાન પામી સુભાષ ચોક જૂના ગંજ બજાર થઈ મોટી ભાટિયાવાડ સ્થિત રાજેશભાઈ પ્રજાપતિ અને પૂનમચંદભાઈ પ્રજાપતિના ઘરે મંદિરમાં બિરાજમાન શ્રી વીર મહારાજના આશીર્વાદ મેળવી બોડિયા રોડ પરના શ્રી ખોડિયાવીર દાદાના સ્થાનકે સંપન્ન થઈ હતી. આ શુભ યાત્રાનું શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી સહિત સમાજના આગેવાનોએ સ્વાગત સન્માન કરી વીરદાદાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. શ્રી ખોડિયાવીર દાદાના સ્થાનકે આયોજિત હવન યજ્ઞમાં યજમાન પરિવારે બિરાજી શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરાવી હતી. આ પ્રસંગમાં પાટણના પ્રજાપતિ સમાજના ઇટોવાળા પંચ પરિવારના પરિવારજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લઈ વીરદાદાના રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર યશપાલ સ્વામી. પહેલાં તો સૌને બધાને આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ખરેખર આજનો એક પવિત્ર દિવસ અને પવિત્ર દિવસે પણ એક મહિલાને આટલું બધું સન્માન જે વર્ષોથી આપણી સંસ્કૃતિમાં રહેલું છે એ મહિલા હંમેશા સન્માનીય છે અને એ મહિલાને સન્માન આપવા માટેનું એક વિશિષ્ટ કૃત્ય આજે પાટણ નગરપાલિકા દ્વારા એક સુંદર કાર્ય થકી થઈ રહ્યું છે. એ ખરેખર દરેક મહિલાઓ માટે ગર્વની વાત કહેવાય. આજે આપણે સૌ રાજમાતા જીજાબાઈ માર્ગ એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ કે રાજમાતા જીજામાતા એ આપણા ઇતિહાસનું એક એવું પાત્ર છે કે જેણે એવા શૂરવીર પુત્રને જન્મ આપ્યો હતો કે જેને હિન્દી સ્વરાજ્યની સ્થાપના કરી, જેણે પોતાની કોખમાંથી જે પુત્રને એવા સંસ્કારો આપ્યા કે પુત્ર જ્યારે જન્મ પછી પણ રાષ્ટ્ર માટે, દેશ માટે પોતાના બલિદાનનો વિચાર કરવા લાગ્યો. સ્વયં પોતાનો વિચાર ન કરતા સમગ્ર રાષ્ટ્રનો વિચાર કરે એવા પુત્રો જન્મે એવી આજના જમાનાની આવશ્યકતા છે અને એના માટે થઈ અને દરેક માતાએ જીજા માતા બનવાની આવશ્યકતા છે. આજના વર્તમાન સમયમાં દરેક મહિલાઓને હું એક જ સંદેશ આપવા માંગીશ કે દરેક સ્ત્રીમાં એક માતૃત્વનો આદર્શ જો સ્વીકાર્ય હોય તો એ રાજમાતા જીજામાતાનો હોવો જોઈએ. કારણ કે રાષ્ટ્ર સેવિકા સમિતિમાં આદર્શ તરીકે, માતૃત્વના આદર્શ તરીકે જીજામાતાને સ્વીકારવામાં આવ્યા છે. કર્તૃત્વ તરીકે અહલ્યાબાઈને અને નેતૃત્વ તરીકે રાણી લક્ષ્મીબાઈનું સ્વીકારવામાં આવ્યા છે. તો આવી મહિલાઓને આજના દિવસે આપણે સાચા રાજ કરી અને આજના દિવસને મનાવીએ. ફક્ત એક દિવસ પૂરતું નહીં પરંતુ સમગ્ર દિવસ વર્ષો સુધી આ મહિલાઓનું જે જીવન છે આપણા જીવનમાં ભણાવી દે એવી અભ્યર્થના સાથે આજના દિવસની સૌને શુભકામનાઓ.